નમસ્કાર, સમાચારો સાથે હું છું વનવી। વાત કરીશું રાજકોટની। અહીં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। પડદરી તાલુકાના સરફદર ગામમાં કોઝવે તૂટવાની ઘટના બની છે। ભારે વરસાદને કારણે આ કોઝવે ધોવાઈ ગયો હતો। વાહનોની અવરજવર બંધ થતા 8 થી 10 ગામોના લોકોને અવરજવરમાં હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ કોઝવે 8 થી 10 ગામોને જોડતો હતો। ભારે વરસાદને કારણે કોઝવેનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો। તો ગુજરાતનો વધુ એક પુલ તૂટવાની ઘટના કોઝવે વરસાદથી ધોવાયો છે કે ભ્રષ્ટાચારથી, તે પણ એક પ્રશ્ન છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકીરાજ, વધુ એક પુલ તૂટ્યો કહેવાય, કોઝવે જે તૂટ્યો છે તે જમીનમાં બેસી ગયો છે કેટલોક ભાગ। આ વરસાદના કારણે તૂટ્યો છે કે ભ્રષ્ટાચારના કારણે, તે એક મોટો પ્રશ્ન। અવની ક્યાંક ને ક્યાંક જે આ ભ્રષ્ટાચારની વાત છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। ગ્રામવાસીઓ તેવું પણ કહી રહ્યા છે કે આ પુલમાં જો ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો ક્યાંક ને ક્યાંક પુલ હજુ પણ યથાવત હતો। આ જે વરસાદના પ્રી મોન્સૂનની ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે વાતો કરી રહી છે, ત્યારે પડધરીના સડબદર ગામનો આ જે પુલ છે તે તૂટવાનો બનાવ બન્યો છે। અલગ અલગ 8 થી 10 જેટલા ગામો છે તેને આ જોડતો આ પુલ હતો તે તૂટ્યો હતો। આજે શાંતિ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટો આવતા આ પુલ છે તે વરસાદના કારણે તૂટ્યો હતો। એટલે ચોક્કસપણે હવે 8 થી 10 જેટલા ગામોને હવે આની અસર પડશે। એટલે ચોક્કસ હવે સરકાર દ્વારા કઈ પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવું રહેશે। જી જી, આભાર માહિતી આપવા માટે।